તો ઉત્તરાખંડમાં આ સ્થિતિ છે અને એટલા માટે જ કહેવાય છે કે ઉત્તરાખંડમાં જ્યાં વાદળ ફાટ્યું અને વાદળ ફાટે છે ત્યારે કેવા પ્રકારનું તાંડવ ત્યાં ઊભું થાય છે તેના અલગ અલગ દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા. પણ એક સવાલ થાય છે કે વાદળ ફાટવું એટલે શું, તેને ખૂબ જ સરળ રીતે પણ અમે આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ, બતાવવાનો પ્રયત્ન કરીએ કે વાદળ ફાટવું એટલે શું. તો 1 કલાકમાં જ્યાં 10 સેન્ટીમીટરનો એક જ જગ્યા પર જ્યાં વાદળો હોય છે ત્યાં એ જગ્યા પર વરસાદ પડે છે અને સતત એ જ ધોધમાર વરસાદ ભીષણ પ્રચંડ રીતે પડે છે અને મોટા જથ્થામાં પાણીનો ત્યાં જ ફેલાવો થઈ જાય છે અને ત્યારબાદ ભીષણ તબાહી આવે છે. વાદળ ફાટવાથી મુશળધાર વરસાદ કરતાં વધુ તીવ્ર વરસાદ પડે છે, જે તેની ઇન્ટેન્સિટી હોય છે તેના કરતાં પણ વધુ વરસાદ થવાનો મતલબ એ કે વાદળ ફાટ્યું છે એ જગ્યા પર લગભગ 100 મિલીમીટર પ્રતિ કલાકના દરે થાય છે વરસાદ. અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે અને વાદળોમાં ભેજનું પ્રમાણ જ્યારે વધે ત્યારે વાદળ ફાટવાની ઘટના બને છે. જ્યારે ભેજ વધે ત્યારે વાદળ ફાટે છે અને પાણીના ઝડપી પ્રવાહને કારણે બાંધકામોને પણ વધુ નુકસાન થાય છે. વાદળ ફાટવાની આગાહી ના થઈ શકે, આ ખૂબ જ અઘરી બાબત છે. આ પ્રકારની આગાહી કરવી, પણ ક્લાઉડ બર્સ્ટની આગાહી કરવી ખૂબ જ મુશ્કેલ છે. જે પ્રકારે આપણે કહ્યું, માત્ર ભારે વરસાદની જ આગાહી થતી હોય છે અને વાદળ ફાટવાની ઘણી ઘટનાઓ શોધી શકાતી નથી અને વાદળ ફાટવાથી ઘટનાઓ ખૂબ જ ઓછા સમયમાં થાય છે. વાદળ ફાટવાથી બચવા માટે કોઈ ચોક્કસ રીત નથી. આ પણ એક સત્ય બાબત છે, એ કડવી વાસ્તવિકતા છે કે જ્યારે પણ કોઈ આ રીતે વાદળ ફાટે છે ત્યારે તેની જે તીવ્રતા હોય છે એ તીવ્રતાનો તમામ લોકોને સામનો કરવો જ પડે છે. આખો એ વિસ્તાર કઈ હદે પ્રભાવિત થાય છે તે પણ આપણે જોયું ઉત્તરાખંડમાં, જ્યાં વાદળ ફાટ્યું અને તેના કારણે ભારે તબાહી મચી ચૂકી છે.